આણંદ અને ખેડા જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને માર મારીને લૂંટ ચલાવવાના 4 ગુનામાં ફરાર 2 આરોપીઓએ આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ એલસીબી ટીમે આશરે 4 મહિના પહેલા આવા જ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 3 આરોપીઓને પકડ્યા હતા। ત્યારથી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। જે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે સોજિત્રા તાલુકાના રુણજ ગામ નજીક નહેર પાસે થયેલી ચોરી અને લૂંટમાં સંડોવાયેલા મહેશ ચુનારા અને રણજીત ચુનારા સોજિત્રા ચોકડી પર આવવાના છે। આ માહિતીના આધારે એલસીબીની ટીમે સોજિત્રા ચોકડી પર વોચ ગોઠવી મહેશ ગોરધનભાઈ ચુનારા અને રણજીત ગોરધનભાઈ ચુનારાને પકડી પાડ્યા હતા। પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ તેમના સાથીદારો સાથે મળીને 8 મહિના પહેલા ભાલેજ ગામમાં, 4 મહિના પહેલા નિસરાયા અને રુણજ ગામમાં તેમજ 10 મહિના પહેલા ચકલાસી ગામમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બંનેની અટકાયત કરીને વધુ તપાસ માટે સોજિત્રા પોલીસ મથકે સોંપ્યા છે।